ફરી એક વખત વડોદરા શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાની સમગ્ર ઘટના સામે આવી છે। શહેરમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનું નાઇટ પેટ્રોલિંગ સામે આવ્યું છે। જે રીતે આ ચડ્ડી બનિયાનધારી ગેંગ સનફાર્મા રોડ બાદ હવે કલાલીમાં આંટાફેરા તેણે શરૂ કર્યા હોવાના આ સીસીટીવી સામે આવ્યા છે। કલાલી વિસ્તારમાં આવેલી સત્વ સહજ અને શિલ્પ 33 સોસાયટીમાં ગેંગે રેકી કરી ચડ્ડી બનિયાનધારી ગેંગના 5 સભ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। વિસ્તારમાં આ ચોર ટોળકી સક્રિય થતા રહીશોમાં ફફડાટ છે। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। પણ પલટવાર કર્યો અને કહ્યું કે ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી। જો કે ભરૂચ લોકસભા બેઠક પર કોણ ચાલશે એ તો જનતા જ નક્કી કરશે। જનતા જ એક ઉમેદવારને ઝુકાવશે। પ્રચાર પ્રચારિત કરો ને, લોકોને ખોટી રીતના ફિલ્મી સ્ટાઇલથી કે અંજાવાથી તો લોકો મત નથી આપી દેવાના। ભૂતકાળમાં ઘણા આ દેશની અંદર હીરો હિરોઈન ઉમેદવારી કરી છે ને એમનો સફાઈ પણ બોલાઈ ગયો છે। સુરતના કાપોદ્રામાં ભર શિયાળે ભર ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં વગર વરસાદે ગઠરિયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા લોકો પરેશાન થઈ ગયા છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતા ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર નીકળી રહ્યું છે। છેલ્લા 1 મહિનાથી આવી સ્થિતિ યથાવત રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેથી સોસાયટીમાં ગટરના પાણીના કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિ છે। ગટર લાઇનને તાત્કાલિક રિપેર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે। કોર્પોરેશનમાં જાણ કરવા છતાં આશ્વાસન સિવાય કોઈ કાર્યવાહી થતી નથી। માર્કેટ જે નજીકમાં ટ્યુશન ક્લાસ છે અને 2 વાડીઓ આવેલી છે। સ્વચ્છ ભારતમાં નંબર 1 જેવું અહીં ક્યાંય દેખાતું નથી। અમદાવાદમાં લગ્ન બાદ કન્યાની વિદાય બાદ જાનૈયાઓની જાન રાજપીપળા સ્થિત ઘરે પહોંચવાની બદલે સીધી હોસ્પિટલ પહોંચી, કેમ કે અમદાવાદના નિકોલમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વર કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। લગ્ન બાદ મોડી રાત્રે જાન અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહી હતી। વર પક્ષના લોકો નવયુગલને આવકારવા થનગની રહ્યા હતા, પણ એ પહેલા જ નડિયાદ આસપાસ વર કન્યા સહિત 45 જાનૈયાઓને પેટમાં દુખાવો અને ઉલટી શરૂ થઈ ગઈ। દુખાવો એટલો અસહ્ય હતો કે વર કન્યા સહિત જાનૈયાઓએ બસ રોકાવી પડી। રોડ પર ઉલટી કરવા લાગ્યા। સ્થિતિ વધુ બગડતા જાનૈયાઓએ તાત્કાલિક નડિયાદની હોસ્પિટલમાં ખસેડવા પડ્યા। 108ની ટીમને બોલાવી એક બાદ એક જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા। વર કન્યા પણ ફૂડ પોઈઝનિંગની ઝપેટમાં આવી જતા લગ્નમાં કપડા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી। નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્ક્વેટ હોલમાં લગ્ન પ્રસંગ યોજાયો, જ્યાં જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો। આ ઘટના બન્યા બાદ હજુ પણ અમદાવાદનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું નથી। ખેતરો પાણીથી લથબથ, પાક ખેદાન મેદાન અને જીવ બાળતા ધરતીપુત્રો। ખેડૂતોની એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિના દ્રશ્યો છે મહીસાગરના કડાણાના। કડાણા તાલુકાના સંઘરીથી ડોડિયા ગામ સુધી તંત્રએ ખેડૂતો સદ્ધર થાય એટલે નર્મદાના કેનાલ તો નાખી છે, પરંતુ કેનાલમાં લીકેજ થતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે। ખેતરોના ખેતરો પાણીથી લથબથ છે, પાક પાણીમાં ડૂબી ગયો છે। હજારો એકર ઉભા પાકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। કડાણાની ડાબા કાંઠાની કેનાલમાંથી સતત છેલ્લા 10 વર્ષથી પાણી લીકેજ થઈ રહ્યું છે, જેથી ખેડૂતોને વર્ષોથી ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે। છેલ્લા કેટલાય વર્ષોથી કેનાલના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરતા ખેડૂતોની હાલત દયનીય બની છે। હાલ ખેડૂતોનો ઉભો પાક, મગફળી, ચણા, મકાઈ જેવા અનેક પાકોનો સત્યાનાશ થઈ ગયો છે। ખેડૂતોએ વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી છે। જીરુની ખેતી કરતા ખેડૂતો માલામાલ થયા છે। જીરુના જાજરમાન ભાવ મળતા ખેડૂતોની મહેનત રંગ લાવી છે। જગતના તાત માટે જીરુ કોહિનૂર સાબિત થયું છે। ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવકના શ્રી ગણેશ થયા છે। સારા ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક લઈને પહોંચી રહ્યા છે। દરરોજ જીરાની 5000 થી 6000 બોરીની આવક થઈ રહી છે। ઊંઝા યાર્ડમાં સારામાં સારા ભાવ મળતા સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, ગોંડલ સહિતના વિસ્તારોમાંથી આવક થઈ રહી છે। ગત વર્ષે જીરામાં આગ ઝરતી તેજીને પગલે ખેડૂતોએ આ સાલ બમણું વાવેતર કર્યું છે। હાલ જીરુના 20 કિલોના 5500 થી 7000 સુધીના ભાવ બોલાતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી, પરંતુ ઉત્પાદન વધુ હોવાથી ભાવ ગત વર્ષ કરતા નીચા છે। આવકો જેમ જેમ જોર પકડશે તેમ તેમ ભાવમાં નરમાઈ જોવા મળશે તેવું લાગી રહ્યું છે। એપ્રિલ માસમાં જીરાના ભાવ ₹4000 થી 5000 સુધીની હોવાની સંભાવના છે। આ દ્રશ્યો છે બોટાદના બરવાડાથી કાપડિયાળીને જોડતો 9 કિલોમીટરનો રોડ। રોડની આવી સ્થિતિ છેલ્લા 6 મહિનાથી જ છે, કેમ કે બોટાદના બરવાડાથી કાપડિયાળી જોડતા 9 કિલોમીટરના રોડનું કામ બંધ કરી દેવાતા રહીશો હેરાન પરેશાન બન્યા છે। 5 થી વધુ ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે। જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે લોકો। કાપડિયાળી, ઢાઢોદર, દાત્રેટિયા, માલપુરા, વાઢેડા સહિત ગામોને જોડતા રોડની કામગીરી 4 કરોડ 42 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી। રોડની કામગીરીમાં કપચી પાથરી હાલમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો।
જેને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો। ત્યારે નવો રોડ બનાવવાની બદલે આ જ રોડની કામગીરી બંધ કરી દેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે। તાપીના ઉચ્છલ તાલુકાના છેવાડાનું ગામ નુરાબાદમાં શિક્ષણ ખાડે ગયું છે। અહીં શિક્ષણના તો ઠેકાણા નથી, ઉપરથી શાળા પણ ગમે ત્યારે પડું થઈ રહી છે, પણ તંત્રના પેટનું પાણી હલતું નથી। એટલે આ ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા નીચે દરરોજ વિદ્યાર્થીઓ ભણે છે। દરરોજ જીવના જોખમ સાથે આ વિદ્યાર્થીઓ ભણતરનો ભાર ઉઠાવી રહ્યા છે। દરરોજ 80 થી વધુ વિદ્યાર્થીઓ મોતને સાથે લઈને ફરી રહ્યા છે। તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા નવા ઓરડા બનાવવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ આજ સુધી નવા ઓરડા ન બનતા શાળામાં ભણતા 80 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ પડી રહી છે। શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું, બાળકો આ રીતે ઓરડાની બહાર શિક્ષણના પાઠ ભણે છે। સત્વરે શાળામાં નવા ઓરડા બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું। રજૂઆત છતાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો ગ્રામજનોએ આગામી દિવસોમાં શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે। અમદાવાદમાંથી વધુ એકવાર નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસને એસઓજીની ટીમને એક બાતમી મળી હતી। બાતમીના આધારે ટીમ દ્વારા એક રિક્ષાને વટામણ ચોકડી પાસે અટકાવીને તલાશી લેતા તેમાંથી નશાકારક કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો હાથે લાગ્યો હતો। પોલીસે રિક્ષા અને સિરપનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી। પોલીસે તપાસ કરતા જથ્થો સુભાનપુરાથી લઈ આવતા હોવાનું સામે આવ્યું। વડોદરાથી રિક્ષામાં લવાઈ રહ્યો હતો સિરપનો જથ્થો। સુભાનપુરા વિસ્તારના ઉત્તુંગ બિલ્ડિંગનો 30 નંબરની દુકાનમાં ચાલતો હતો નશાનો કારોબાર। 590 નંગ કફ સિરપની બોટલ સહિત 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે 88,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। નશાકારક કફ સિરપનું ગોડાઉન રાજુ નામના ઈસમનું હોવાનું સામે આવ્યું। રાજુ નામનો ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો। ગોડાઉનની આસપાસના લોકો પણ નશીલા કારોબારથી બેખબર હતા। ગાંધીનગરના માણસામાં વરઘોડામાં જાતિ વિષયક શબ્દો બોલાતા બબાલ થઈ। બાઇક પર આવેલા યુવકે વરરાજા પર હુમલો કરતા મામલો બીચક્યો। માણસામાં યોગેશ ચાવડા નામના વ્યક્તિએ વરરાજાને લાફો માર્યો। વરઘોડો નહીં કાઢવા આપી હતી ધમકી, જાનથી મારી નાખવાની પણ આપી ધમકી। સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ। બનાસકાંઠામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા। બાલારામથી ડીસા જતા માર્ગ પર જોખમી સવારી, રિક્ષામાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા। એક જીપમાં 20 થી વધુ લોકો દેખાયા। મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા। જૂનાગઢમાં માતા પિતા માટે લાલબત્તી સમાન ઘટના બની। ગેલેરીમાં રમતા રમતા બાળક નીચે પટકાયું। પહેલા માળેથી બાળક નીચે પટકાતા સારવાર માટે ખસેડાયું। સમગ્ર ઘટનાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા। રાજકોટમાં ફરી મારામારીના દ્રશ્યો સામે આવ્યા। જૂની કોર્ટ બિલ્ડિંગ બહાર 2 મહિલાઓ વચ્ચે થઈ મારામારી। મહિલાઓ વચ્ચે મારામારીનો વિડીયો થયો વાયરલ। રાજકોટમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકોનો હોબાળો। ડેપ્યુટી મેયર વસંત મસાલા। ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતથી જશે રાજ્યસભા। ગોવિંદ ધોળકિયા, જશવંતસિંહ પરમાર અને